सूरत के डिंडोली में एक विवाहित महिला को उसके पति और बच्चे से मिलाने के लिए तांत्रिक अनुष्ठान के नाम पर नंदोया और अन्य लोगों ने सामूहिक बलात्कार किया। गुजरात विधानसभा में अंधविश्वास विरोधी बिल पास हो रहा था। उधर सूरत में तांत्रिक क्रिया के नाम पर एक महिला से सामूहिक दुष्कर्म किया गया। हाल ही में पारित विधेयक में तांत्रिक विद्या पर सख्त कार्यवाही का प्रावधान किया गया है। फिर पहली घटना सूरत में घटी, जिसमें नंदोया सहित को पकड़ लिया गया है। गैंगरेप। सूरत के डिंडोली इलाके में विधायक ने तांत्रिक क्रिया के जरिए मंजूरी वाले दंपति और बच्चों से मिलाने को कहा और परिणीता के साथ सामूहिक दुष्कर्म किया गया। महिला ने डिंडोली पुलिस स्टेशन में शिकायत दर्ज कराई और पुलिस ने दोनों आरोपियों को गिरफ्तार कर कानूनी कार्यवाही की। नंदोया को तेजी से गिरफ्तार कर लिया गया। तांत्रिक की क्रिया के नाम पर उसके साथ सामूहिक दुष्कर्म करने वाले नंदोई समेत 2 के खिलाफ रिपोर्ट दर्ज की गई है। नंदोई के और सागरू द्वारा दुष्कर्म का वीडियो मां और रिश्तेदार को भेजा गया। महिला ने इसकी शिकायत दर्ज कराई, जिसके चलते डिंडोली पुलिस ने गंभीरता दिखाते हुए दोनों को गिरफ्तार कर लिया है। सर, डिंडोली में दुष्कर्मની ઘટના બની છે, શું છે સમગ્ર માહિતી? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નરદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેંધરી આપી, એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે 2 આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે. સર, કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા હતા? તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું, પણ એને એ રીતનું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારા પતિ સાથે જે અણબનાવ છે એને સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેંધરી આપેલી. સર, આ કોઈ વિડીયો પહેલી વખત છે કે આ પહેલા આવું કોઈ કરી ચૂક્યો છે? આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી, પણ એના અન્ય ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે.